નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઘણા સમય બાદ ધાણા અને જીરાના ભાવ ઉપર ચર્ચા કરીશું અને આગળના તારણોની વાત કરીશું કે ધાણાના ભાવ અને જીરાના ભાવ ક્યાં જઈ શકે. ઘણા ટાઈમથી આપણા આ ચેનલ ઉપર ધાણાના ભાવ કે જીરાના ભાવનો વિડીયો આવ્યો નથી. જે જીરાના ભાવનો વિડીયો આવ્યો હતો ત્યારથી લગભગ આજે ઘણા દિવસો થયા છે આપણે વિડીયો આવ્યો નથી. અને ઘણા ખેડૂત મિત્રો વોટ્સઅપના ગ્રુપમાં ઘણા ખેડૂત મિત્રોએ પ્રશ્ન કરેલ કે કેમ વિડીયો બનાવતા નથી. તો આજે મેં એ ખેડૂત મિત્રો માટે વિડીયો બનાવું છું અને જાણ કરવા વિડીયો બનાવ્યો છે કે ખેડૂત મિત્રો, આ જે ટ્રેન્ડિંગ વ્યૂનું એપ્લિકેશન છે જેમાં ધાણા, જીરું અને વગેરે ઘણી નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટીના ભાવો એટલે કે શેર માર્કેટની બજારો ખુલતી હોય છે, એમાં એ એપ્લિકેશનમાં હાલ એક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જેથી ધાણાના ભાવ કે જીરાના ભાવ પ્રોપર રીતે દેખાડી રહ્યું નથી. એટલે આ વિડીયો આપણે બનાવતા નથી ધાણાના ભાવ કે જીરાના ભાવ. મારી પણ એક ઈચ્છા હતી કે જીરાના ભાવનો એક વિડીયો બનાવવામાં આવે અને ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે કે આગળના સમયમાં શું થઈ શકે. પણ હાલ કોઈ વધઘટ થતી નથી. 105 રૂપિયાની જો આજે એક તેજી બતાડે છે અને 70 રૂપિયાની જે ધાણામાં મંદી બતાડે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો અહીંયા એક મંદી બતાડે છે 70 રૂપિયા જેવી, જે ખોલતા જ આપણે જે ખોલવામાં આવે તો ધાણાના ભાવમાં આજે એક ઉછાળો જોવા મળી રહ્યો છે. જે આ એપ્લિકેશનમાં એક કંઈક પ્રોબ્લેમ ઊભો થયો છે જેથી ધાણાના ભાવમાં લગભગ 300 રૂપિયાની તેજી બતાડે છે અને 70 રૂપિયાની મંદી બતાડે છે. તો હાલ એક પાકું તારણ મળતું નથી કે ધાણાના ભાવ આજે શું થયા, 70 રૂપિયા ઘટાડામાં છે કે 300 રૂપિયા વધારામાં છે. જો આ કેન્ડલ છે જે હું તમને મિત્રો આપ સૌ મિત્રોને હું એક ટૂંકા શબ્દમાં માહિતી આપી દઉં એટલે કે તારણ આપું કે જ્યારે ખેડૂત મિત્રો હવામાન ખાતા દ્વારા હાલમાં એક આગાહી આપવામાં આવી છે વરસાદના ચોમાસાની, કે સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ થાય એવી શક્યતાઓ છે. તો જ્યારે જીરા કે ધાણાના વાવેતરમાં ખૂબ ઘટાડો આવે એટલે કે પાછળના વરસાદો ખૂબ ઓછા રહે તો આ સિઝન પછીનું જે સિઝન આવે છે ધાણા અને જીરાની, તો એમાં વાવેતરમાં ખૂબ ઘટાડો થાય તો અત્યારેથી જ બજાર તેજી કરતી હોય એવું એક મોટે પાયે શક્યતાઓ દેખાતી હોય છે. પણ આ એપમાં પ્રોબ્લેમ છે જેથી હાલ વિડીયો બનાવી રહ્યા નથી. પણ આગળના જેટલા પણ આપણા વિડીયો છે જે તેજીઓ આવવાની હોય છે એ પહેલાં જ આપણે કહી દેવામાં આવે છે કે તેજી આવશે. અને આગળના ઘણા વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ હવે એક મંદીની શરૂઆત થશે 23,000નું લેવલ અને 20,000નું લેવલ, તો બજાર ત્યાં સુધી ગઈ અને હાલ પણ બજાર હજી ઉપર આવી નથી. પણ હવે ધીરે ધીરે શક્યતાઓ દેખાય છે. પણ એપ ખુલતા જ આ એપમાં જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન થતાં જ એક વિડીયો ધાણાનો, જીરાનો વગેરેના વિડીયો આપણી ચેનલ ઉપર આવશે. અને ટૂંકમાં કહી દઉં તો કે વરસાદની આગાહીઓ ખૂબ સામાન્ય કરતાં ઓછું ચોમાસું, ઓછા વરસાદનું ચોમાસું આ વર્ષે છે. તો ધાણા અને જીરુંના ભાવમાં એક્સ્ટ્રીમલી એટલે કે સારી એવી તેજી થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ હાલ પાકું હું એક વિડીયો બનાવી અને આગળના વિડીયોમાં કહેવા માગીશ. હાલ માટે આ મોકૂફ રાખશું અને આ વિડીયોમાં હાલ એટલું જ. આભાર ખેડૂત મિત્રો. તો આવો નવો સપોર્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેવું જેથી આપ સૌને મારા વિડીયો મળતા રહે. હાલ માટે આભાર ખેડૂત મિત્રો.